નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 6 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે શિયાળાની વિદાય બાદ ઉનાળાના આગમન સાથે ગુજરાતમાં શું ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારની સાથે સાથે દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછવાયું વાતાવરણ વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે। આમ તો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળ્યું, પરંતુ આજે વહેલી સવારથી જ કચ્છના સમગ્ર વિસ્તારની અંદર ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા। ફરી એકવાર વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે અને હવે પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી એક ચિંતાજનક આગાહી સામે આવી, જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। આમ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે વાવાઝોડું મચાવશે તબાહી। દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર ખૂંખાર, મજબૂત અને હવે પછી અતિ તોફાની ભયંકર નવું વાવાઝોડું બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અલગ અલગ વરસાદી મોડેલોની અંદર અલગ અલગ આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના કે ત્યાં અત્યારે તીવ્ર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના ક્ષેત્ર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે ખાસ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હજુ પણ વધતી જોવા મળી છે। એટલે કે મિત્રો અત્યારે માર્ચ મહિનાના આગમન સાથે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો, ભારતના પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારતના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કદાચ એવી પણ આગાહી સામે આવશે કે ગુજરાતમાં માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર વરસાદ, ચોમાસાનું આગમન પણ થઈ શકે છે। અત્યારે એક સાથે 3 સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી છે। સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ભર શિયાળા દરમિયાન ઉનાળાના આગમનની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો મોટો વળાંક લેશે અને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે વાતાવરણમાં અસ્થિરતા પણ સર્જાઈ શકે છે। જેમ જેમ સિસ્ટમોની અસરો વધતી જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો કદાચ માવઠું, કમોસમી વરસાદની શક્યતા પણ હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો હાલ જો વાત કરીએ તો તીવ્ર વરસાદી સિસ્ટમની અસરો જેમ જેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવશે અને એ સાથે માવઠાનું જોર, માવઠાનું સંકટ ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યું છે। તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના જાણીશું કયા કયા ક્ષેત્રની અંદર, કયા કયા વિસ્તારની અંદર હવે પછી મિત્રો વરસાદને લઈને શું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી અત્યારે વરસાદી સિસ્ટમો જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમની અંદર કન્વર્ટ થઈ છે, વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, તે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બની રહેલું હવાનું હળવું દબાણ પોતાની દિશા ફંટાવશે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડી અને અરબ સાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર મિની વાવાઝોડાની અસરોને લઈને તોફાની પવનોની તીવ્રતા વધતી પણ જોવા મળી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં લખપત છે, ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામના વિસ્તારની સાથે સાથે
દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, મોરબી છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે. ગોંડલની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના પણ ઘણા બધા વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ આગામી 24 થી લઈને 48 કલાક દરમિયાન જોવા મળશે. કદાચ એવું પણ લાગશે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી શકે છે. જ્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના જેમાં પણ અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, જેમાં મિત્રો અત્યારે મદુરાઈ છે, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારો છે, સાથે મિત્રો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ અત્યારે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ કદાચ માવઠાની આગાહી તો નથી, પરંતુ ત્યાં હિમવર્ષા અને બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ અત્યારે વાતાવરણ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો ત્યાં પણ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. કદાચ માવઠાનું સંકટ પણ અત્યારે ત્યાં ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમોની અસરો હવે દક્ષિણ ભારત સાથે મિત્રો ભારતના અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિભાગો છે અને બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે ત્યાં પણ એ માવઠાની અસરો વધતી જોવા મળવાની છે. અત્યારે અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કેવું અત્યારનું હવામાન જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીએ તો અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વરસાદની સંભાવના નથી, પરંતુ આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો 7 તારીખથી લઈને 8 તારીખ છે, 8થી લઈને 9 અને ત્યાર પછી 10, આમ મિત્રો આવનારા 4 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની પણ અત્યારે શક્યતા છે. અને ગુજરાતમાં જે રીતે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ઠંડીનું જોર વધી રહ્યું છે, એવી જ રીતે બપોરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટના પ્રમાણની અંદર પણ ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને બદલાઈ રહેલા હવામાનને જોતા અરબ સાગર અને બંગાળની ખાડીના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે અને ગુજરાતના દરિયાઈ કાંઠે સાથે સૌરાષ્ટ્રના મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. મિત્રો આપણે જણાવી દઈએ તો વેરાવળ છે, જુનાગઢ છે, પોરબંદર છે, ભાણવડના વિસ્તારો છે, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, અમરેલીના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર તો અત્યારે મિત્રો ઓલરેડી છે એ વાદળો બંધાઈ રહ્યા છે, કારણ કે પાકિસ્તાન કરાચીના વિસ્તારો તરફથી આવી રહેલા તોફાની પવનો એ ગુજરાતના વાતાવરણને અસર કરી રહ્યા છે. કારણ કે મિત્રો ગુજરાતમાં 7 તારીખની વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ હતી એ નબળી પડી છે. એ વરસાદી સિસ્ટમ નબળી પડવાની સાથે ગુજરાતમાં પણ ઠંડા અને ભેજયુક્ત પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારમાં પણ કંઈક નવા જૂની થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો તમે ઓલરેડી જોઈ શકો છો અત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કેવું રહ્યું છે ગુજરાતનું હવામાન. કારણ કે હોળિકા દહનના દિવસે જે રીતે આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને જે મિત્રો ગુજરાતના આગાહીકારક રમણીકભાઈ વામજા છે એમના તરફથી વર્ષ 2026ના ચોમાસાનું આગોતરું એધાણ દર્શાવવામાં આવ્યું. કારણ કે મિત્રો ગુજરાતમાં આ વર્ષ 2026નું ચોમાસું છે ખૂબ જ સારું ખેડૂતો માટે અને ખેડૂતોના પાક માટે ખૂબ જ સારું રહેવાનું છે. કારણ કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ છે એ પાકની જ્યારે વાવણી થશે ત્યારે પડી જવાનો છે, જેના કારણે ખેડૂતો માટે પણ અત્યારે એક રાહતના સમાચાર છે. તો પરંતુ જો વાત કરીએ તો અત્યારે જે રીતે બનતી અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે વરસાદી સિસ્ટમો અત્યારે આકાર પામતી જોવા મળશે, એક અરબ સાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મિત્રો જે આ વરસાદી સિસ્ટમો બની રહી છે, એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ તો કે એપ્રિલ મહિનો છે, ખાસ એપ્રિલથી લઈને મિત્રો મે અને ખાસ જૂન મહિના સુધી, એટલે કે મિત્રો ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠ્ઠા મહિના, 5મા અને 6ઠ્ઠા મહિનાના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે થશે. નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે. કદાચ કોઈક ભાગમાં મિત્રો વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળવાની હોય તો એ વરસાદી સિસ્ટમની અસરો છે મિત્રો સૌથી પહેલાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિભાગોમાં, જેમાં આપણે જણાવી દઈએ તો ગુજરાતના દરિયાઈ કાંઠાનો વિભાગ જેમાં ભાવનગર છે, ભાવનગરથી લઈને સોનગઢ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલા છે, તુલસીશ્યામના વિસ્તારોની સાથે સાથે ઉના છે, કોડીનાર, વેરાવળ, માંગરોળ, તુલસીશ્યામના વિસ્તાર, ખાસ મિત્રો વેરાવળથી લઈને પોરબંદરના જે વિસ્તારો છે, જૂનાગઢના વિસ્તારો છે કે જ્યાં વર્ષ 2026ના પ્રથમ ચોમાસાના આગમનની સાથે વાવાઝોડાની અસરો છે એ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ગુજરાતના દરિયાઈ કાંઠે 50થી
થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે મેઘરાજા છે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. સારા એવા વાવણી લાયક વરસાદની આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. પરંતુ મિત્રો 7 તારીખનું જે રીતનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં કદાચ માવઠાનું સંકટ, કમોસમી વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે એ પણ જણાવો.